ભાઈ કેવા ગાડીઓ લઈને રખડે, હાલો ને આપણે એક ગાડી લઈ લઈ. અત્યારે નવી ગાડીનો ભાવ હેમરો છે 8-10 લાખ રૂપિયાની ગાડી આવે. એ નવી ગાડી નો લેવી હોય ને તો કાઈ નહીં, આપણે જૂની ગાડી લઈ લઈ. હવે જૂની ગાડી અત્યારે 4-5 લાખ રૂપિયાની આવે, એટલા પૈસા મારી પાસે નથી. એ તમે હાલો મારી ભેગા ઇન્શ્યોર પોઈન્ટમાં, ત્યાં તમને જૂની ગાડી ઉપર લોને એ નીચા વ્યાજ દરે તમને કરી આપશે એ લોકો. આ ગાડી તો હમણાં હું જૂની લઈ લઉં અને મને હજી આવડતી નથી, તો હું ક્યાંક લઈને ગયો હોય અને ક્યાંક ભટકાવ તો મારે શું જવાબ દેવો? અરે તમે એનું ટેન્શન લ્યો માં, એ લોકો આપણને ઓછા પ્રીમિયમમાં ગાડીનો વીમો કરી આપશે. ગાડીની લોન લેવા માટે ગાડીનો વીમો તો ફરજિયાત જ છે. તો આ ઇન્સ્યોર પોઈન્ટ આવે ક્યાં? તો હાલ ફટાફટ મને લઈ જા પેલા. અમારે નોર્મલ કેવાયસી ડોક્યુમેન્ટ આકર્ષક વ્યાજદર સાથે આપણે બધી જ બેંકો સાથે ટાઈઅપ સાથે આપણે તમને ફાઇનાન્સ કરાવી દેશું તમારી જૂની કાર. એની સાથોસાથ આપણે બધી જનરલ ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ છે અને ઇન્સ્યોરન્સ બી આપણે તમારા પ્રાઇવેટ કારમાં કરાવી દીધી. તો ઇન્સ્યોરન્સ નું અહીંયા થઈ જશે? હા મેડમ, તમારે લોન અને ઇન્સ્યોરન્સ બંને અત્યારે આ જ જગ્યાએથી થઈ જશે. મેડમ આપણે છે ને લોન અને ઇન્સ્યોરન્સ બંને વસ્તુ કરીએ છીએ. વ્હીકલ ઇન્સ્યોરન્સ તો કરીએ જ છીએ, એની સાથોસાથ કારીગરોના ઇન્સ્યોરન્સ છે, ફેક્ટરીના ઇન્સ્યોરન્સ છે. તમે મકાન પરચેસ કરો છો તો એના માટેનો હોમ ઇન્સ્યોરન્સ આવે છે. કોઈ વ્યક્તિ વિદેશ જવા માંગે છે તો એના માટે જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આવે છે એ બી આપણે અહીંયા એક જ ઓફિસમાં બેઠા બેઠા બધી કંપનીનું કામ આપણે કરીએ છીએ. અને એમાંની એક અત્યારે આપણી પાસે જે પ્રોડક્ટ છે રેસિડેન્શિયલ પોલિસી છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ અપંગતાના હિસાબે કે થોડી માંદગીના હિસાબે જો ઘરે રહે છે અને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપે છે કે 2 મહિના 1 મહિના સુધી આ વ્યક્તિએ ઘરે રહેવું પડશે, તો એ સાવ નજીવા દર એટલે કે તમને માનવામાં નહીં આવે 842 રૂપિયાના દરથી એ વ્યક્તિને મહિને 20,000 રૂપિયા સુધીની સેલેરી ઇન્સ્યોરન્સ કંપની એના એકાઉન્ટમાં જમા કરશે. જે પોલિસી બી આપણે સેલ કરીએ. હાર્દિકભાઈ આપણે નવી પ્રોડક્ટ પણ લઈ આવ્યા છીએ અને એ પણ છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી. અને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કસ્ટમરને રિટર્ન પણ આપી દીધેલા છે અને આપણે 4 વર્ષનો મ્યુચ્યુઅલ ફંડનો અનુભવ પણ ધરાવીએ અને ઇન્સ્યોરન્સમાં આપણે 7 વર્ષથી કામ કરીએ છીએ. તો એક કામ કરી, તો આપણે બધું અહીંયા જ કરાવી લઈએ. આપણે ગાડીની લોન અહીંયા કરાવી નાખી અને એનો ગાડીનો વીમો પણ અહીંયા કરાવી નાખી. તો આપણે અહીંયા પીએ કવર કરાવી લઈ અને 5-5 હજારની એસઆઈપી પણ આપણે અહીંયા કરાવી લઈ. હાર્દિકભાઈ, આપણે 3 કંપનીમાં ક્લબ ક્વોલિફાયર છીએ, જેના આપણને અલગ અલગ એવોર્ડ અને રિવોર્ડ બી મળેલા છે. અને આપણી પાસે હજારો સેટિસ્ફાઈડ કસ્ટમર સાથે આપણે જોડાયેલા છીએ, સંકળાયેલા છીએ. એઝ વેલ એઝ આપણી 3 બ્રાન્ચ છે, રાજકોટ, જુનાગઢ અને બગસરા. આ 3 જગ્યાએથી આપણે ત્યાં એક્ઝિસ્ટ છે અને આપણે ત્યાંથી ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સેલ બી કરીએ છીએ.